આ જો સવારનું વાતાવરણ આટલું મસ્ત ખીલેલું છે અને સતત 2 દિવસથી વરસાદ ચાલુ જ છે. રોજ 2 વાગે વરસાદ ચાલુ થઈ જાય અને આખી રાત વરસાદ ચાલુ રહે છે. તો રામ રામ બધાને, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને અત્યારે કેદારનાથ ભીડ બિલકુલ ઓછી, જેમ કે આગળના વિડીયોમાં પણ મેં કીધું હતું કે બિલકુલ ભીડ છે નહીં. અને 2 દિવસથી ટેન્ટ મેં અહીંયા ધોવા માટે રાખ્યું હતું. મસ્ત ધોવાઈ ગયું છે. અને આજે સવારના પોરમાં પ્રજ્વલની સાથે સ્કીમ થઈ ગઈ. આજે સ્કૂલની રજા હતી અને ભાઈ ઉઠી ગયા વહેલા. ખબર નહોતી કે છુટ્ટી છે, નકર તો 12 વાગ્યા સુધી સૂતો રહેત. અને બતાવું કંઈક હોટલની હાલત, કેમ કે 2 દિવસથી વરસાદ ચાલુ છે એટલે હોટલની અંદર ક્યાંક ક્યાંક જગ્યાએ પાણી પડે છે. આ જો આટા મારે અત્યારમાં. ઓય, આજે ભાઈની સ્કૂલની છુટ્ટી હતી. આ એની સ્કૂલ છે જે વ્હાઈટ દેખાય છે. અને પ્રજ્વલભાઈ ઉઠી ગયા સવારમાં વહેલા, હે ને? તને ખબર તો તું ઊભો થાત નહીં ને, સૂતો રહેત ને, હે? હવે આજે ક્યાં જવાનું છે? કઈ જગ્યાએ જવું ટ્રેકિંગ કરવા? વરસાદ છે ને, જવું છે કે આજે નથી જવું? જવું છે. કઈ જગ્યાએ જવું? સોનપ્રયાગ બાજુ જાશો? હે? 2 કિલોમીટર. રોજ ભાઈ એનું 3 કિલોમીટરનું ટ્રેકિંગ તો એનું થાય જ છે. અને આજે છુટ્ટી છે તો આજે ક્યાંક અલગ જગ્યાએ જાય. ક્યાં જાશું એ તો આગળ વિડીયોમાં તમને ખબર પડી જશે. અને આ જુઓ ભાઈ, અત્યારે સાંજના વાગ્યા છે 4 અને 11 વાગ્યાનો વરસાદ ચાલુ હતો. અત્યારે થોડો બંધ થયો. બરાબર અમે સોનપ્રયાગ જવા માટે નીકળ્યા અને વરસાદ ચાલુ થયો. જમી અને સૂઈ ગયા. ફૂલ વરસાદ રહ્યો, ક્યાંય જવાનું નથી. અત્યારે ધીમો થયો. વાતાવરણ એકદમ મસ્ત પાછું બની ગયું છે, ખીલેલું. જોઈ લો. અને આ ઝરણું જોઈ લો. આખું ઉપરથી પહાડ ઉપરથી આવે છે. એક અને એક આ બે. ક્યારે અહીંયા વાતાવરણ પલટો થઈ જાય કાંઈ નક્કી નથી. અત્યારે 4 દિવસથી હોટલે બિલકુલ ખાલી છે. 4 દિવસથી કોઈ યાત્રી છે નહીં આપણા ગુજરાતથી. છે ગાડીઓ આવે છે, 4-5 ગાડી, 2-3 ગાડી રોજની હોય છે, પણ ટ્રાફિક નથી. એના હિસાબે લોકો અત્યારે જલ્દી ઋષિકેશથી અહીંયા પહોંચી જાય, જેના કારણે અહીંયા રોકાવાને બદલે લોકો ડાયરેક્ટ કેદારનાથ જવા માટે નીકળી જાય છે. સોનપ્રયાગ અથવા તો ગૌરીકુંડ જઈને રોકાય છે. મતલબ કે ટ્રાફિક છે નહીં તો લોકોને અહીંયા રોકાવાનો કોઈ મતલબ છે નહીં. અને સીધા ઉપર અત્યારે લોકો ચડી જાય છે. અને ભેગો વરસાદ છે. વરસાદ તો અત્યારે 24 કલાકમાં 18 કલાક 15 કલાક સતત ચાલુ હોય જ છે. આખી રાત વરસાદ હોય છે. સવારમાં ક્યારેક બસ સવારમાં થોડો બંધ થાય, પાછો બપોર થઈ જાય, વરસાદ ચાલુ થઈ જાય. શું પજલ સૂતો છે બેટા? શું કામ છે તારે? હે, તારે શું કામ છે કે મને? ઓય ઠેડી, ઓય ઠેડી, શું કામ છે તારે? ભાઈનું કામ છે કઈ? કામ છે કઈ? તને ખબર છે હું વિડીયો બનાવું છું? તને ખબર પડે કે હું વિડીયો બનાવું? અને આ જોવો ઉપરનું વાતાવરણ, એટલા ધુમ્મસ, જોરદાર વાતાવરણ બની ગયું છે. પાછળથી ઉપરનો સીન બતાવું, જે આપણી હોટલની અગાસીની ઉપરથી દેખાય છે. અને ભાઈ જો કોઈ વિડીયોમાં નવું હોય તો એમને જણાવી દઉં કે આપણે ગુજરાત સોમનાથથી છીએ અને કેદાર ઘાટીમાં આપણી હોટલ છે. જે કેદારનાથ રૂટ ઉપર આપણી હોટલ આવી છે. અને બીજું કે ઘણા લોકો જે આવે છે મારે ત્યાં, અને હજી ઘણાને ખબર નથી કે આપણે ત્યાં રૂમ્સ અવેલેબલ છે. ખાલી રેસ્ટોરન્ટ નથી, રેસ્ટોરન્ટ રૂમ બધું આપણે ત્યાં અવેલેબલ છે. બાકી જો કાંઈ કેદાર ઘાટી વિશે કે કેદારનાથ માટે કાંઈ પણ અપડેટની તમને જરૂર હોય કે કાંઈ પણ તમારે પૂછવું હોય, નીચે મારો નંબર મેન્શન થાય છે.
ફોન કરીને એની ટાઈમ તમે અહીંયાની ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને જો કોઈ આવતું હોય તો એડવાન્સમાં ઋષિકેશથી અથવા તો હરિદ્વારથી જ્યાંથી તમે ગાડી બંધાવો કે કાંઈ પણ પ્રાઇવેટ વાહનમાં આવતા હો કે ગાડી ત્યાંથી બંધાવીને આવતા હો, એક ફોન કરી દેજો, જેથી કરીને અહીંયા તમારો રૂમ બુક થઈ શકે અને તમારું જે જમવાનું તમે જે ઓર્ડર દો એ અહીંયા હું બનાવીને હાજર રાખી શકું. બાકી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો. અને તો બસ આજના વિડીયોમાં તો આટલું જ છે. મળીએ કાલના બ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય હિન્દ.